હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આ જે વિડીયો છે એ ડિપ્લોમા મિકેનિકલ ફોર્થ સેમના જે સ્ટુડન્ટ્સ છે એમના માટે છે. સબ્જેક્ટ છે થર્મલ એન્જિનિયરિંગ 1. તો આ વિડીયોની અંદર આપણે જે 2 માર્ક્સના ક્વેશ્ચન છે એ કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાયેલા છે અત્યાર સુધી, જોડે જોડે કેવા ટાઈપના પૂછાઈ શકે, તમારે કયા કયા બીજા ક્વેશ્ચન પણ કરવાના, એ આપણે આ વિડીયોની અંદર ડિસ્કસ કરીશું. તો આખી જે આ જે પીડીએફ છે એમાં ટોટલ 37 ક્વેશ્ચન આન્સર છે, આપણે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં લખેલા છે. ઓકે, સો આ વિડીયોની અંદર આપણે પાર્ટ 1માં આપણે ટોટલ 11 ક્વેશ્ચન ડિસ્કસ કરીશું. નેક્સ્ટ પાર્ટની અંદર બીજા ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરવાના છે. સો એવું જરૂરી નથી કે આ જ ક્વેશ્ચન આવે, પણ હા, આના જેવા આવી શકે. ઓકે, સો વિડીયો આખો જોવાનો. વચ્ચે વચ્ચે હું તમને બીજું બી કહેતા રહીશ કે આ ટાઈપના ક્વેશ્ચન પણ આવી શકે. સો સ્કીપ કર્યા વગર શાંતિથી જોશો, ફાયદો તમારો જ છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. અને આ સિવાય બી આપણે સબ્જેક્ટ વાઇઝ બધા જ પેપર એનાલિસિસ 2 માર્ક્સના ક્વેશ્ચન આપણે અપલોડ કરેલા છે. અને જો બાકી હશે એકાદ સબ્જેક્ટના તો એ થોડા દિવસની અંદર અપલોડ થઈ જશે. અને જે અપલોડ થયેલા છે ઉપર આઈ બટન પર તમે પ્લેલિસ્ટ મળી જશે, તો ત્યાંથી તમને જોવા મળી જશે. તો ફટાફટ આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે ડિફાઇન વેટ સ્ટીમ, સુપરહીટેડ સ્ટીમ, ડિગ્રી ઓફ સુપરહીટ એન્ડ ડ્રાયનેસ ફ્રેક્શન. ઓકે, તો તમને ખબર જ છે કે પહેલું ચેપ્ટર જે છે તો એની અંદર મોસ્ટ ઓફ શું છે તો કે બધી ડેફિનેશન છે. તો ખાસ તમારે બધી ડેફિનેશન જોઈ લેવાની, જરૂરી નથી કે આ 4 જ પૂછાય. ઓકે, તો સૌથી પહેલાં શું કહે છે? વેટ સ્ટીમ. તો સ્ટીમ એટ સેચ્યુરેટેડ ટેમ્પરેચર વિચ ઓલ્સો કન્ટેન્સ વોટર ડ્રોપલેટ્સ. ઓકે, એના નામ પરથી જ વેટ એટલે શું થાય? ભીની. ઓકે, સ્ટીમ એટલે વરાળ, એટલે ભીની વરાળ. તો શું કન્ટેન કરશે તો કે વોટર ડ્રોપલેટ્સ, દેટ ઇઝ નોન એઝ અ વેટ સ્ટીમ. એટલે સંતૃપ્ત તાપમાન પર રહેલી વરાળ કે જેમાં પાણીના બિંદુઓ પણ હોય છે તેવી વરાળને શું કહેવામાં આવે છે? ભીની વરાળ કહેવામાં આવે છે. એના પછી જોઈએ સુપરહીટેડ સ્ટીમ. તો સ્ટીમ એટ ગિવન પ્રેશર હુઝ ટેમ્પરેચર ઇઝ હાયર દેન ઇટ સેચ્યુરેટેડ ટેમ્પરેચર. એટલે સેચ્યુરેટેડ ટેમ્પરેચર કરતાં ટેમ્પરેચર હાઈ હોય તો એને શું કહેવામાં આવે છે? સુપરહીટ સ્ટીમ. ઓકે, તો જે સ્ટીમનું આપેલા પ્રેશર ઉપર એટલે આપેલા દબાણે જે વરાળનું તાપમાન તેના સંતૃપ્ત તાપમાન કરતાં વધારે હોય તો તેવા તાપમાનને શું કહેવામાં આવે છે? તેવા તાપમાનવાળી વરાળને કહેવામાં આવે છે સુપરહીટ વરાળ. ઓકે, સુપરહીટ એટલે એના જે સેચ્યુરેટેડ ટેમ્પરેચર છે એના કરતાં વધારે ટેમ્પરેચર. એના પછી જોઈએ ડિગ્રી ઓફ સુપરહીટ. અ સ્ટીમ ટેમ્પરેચર એટ અ ગિવન પ્રેશર exceed its saturated temperature is called the degree of superheat. ઓકે, એને શું કહેવામાં આવે છે? ડિગ્રી ઓફ સુપરહીટ. ઓકે, અહીંયા ફરી આ લખાઈ ગયું છે. સો આપેલા દબાણે વરાળની તાપમાન તેના સંતૃપ્ત તાપમાન કરતાં કેટલું વધારે છે તે દર્શાવતા આંકને આપણે અહીંયા કીધું કે ભાઈ ઉપર આપણે સુપરહીટની અંદર વાત કરી કે ભાઈ વધારે છે, પણ કેટલું વધારે છે તો એ જે ઇન્ડિકેટ કરે એને શું કહેવામાં આવે છે? ડિગ્રી ઓફ સુપરહીટ. એના પછી ડ્રાયનેસ ફ્રેક્શન. સો ડ્રાયનેસ ફ્રેક્શન ઓફ અ વેટ સ્ટીમ in the ratio of mass of dry steam contained to the total mass of the wet steam. ઓકે, ડ્રાયનેસ ફ્રેક્શન એટલે શું છે તો કે ડ્રાય સ્ટીમનું જેટલું કન્ટેન હોય એટલું અપોન ટોટલ વેટ સ્ટીમનું જે હોય એના શું કે રેશિયોને શું કહેવામાં આવે છે? ડ્રાયનેસ ફ્રેક્શન. તો બહુ ઇઝી ક્વેશ્ચન હતો. મેં તમને કીધું એ પ્રમાણે બીજા ક્વેશ્ચન તમારે ડિફાઇન ખાસ કરવાની રહેશે. ઓકે, અમુક ડિફાઇન છે કે ભાઈ લેટન્ટ હીટ, સેન્સિબલ હીટ, એ તો આપણે જો બીજા પાર્ટની અંદર એ ક્વેશ્ચન કવર થશે. સેકન્ડ જોઈએ એનલિસ્ટ ટાઈપ ઓફ કેલોરીમીટર. ઓકે, આ ક્વેશ્ચન ઘણી બધી વાર રિપીટ થયેલો છે તો ખાસ કરવાના. અને આમાંથી તમારે 3 કે 4 માર્ક્સમાં બી પૂછાય છે. તમે પેપર એનાલિસિસ જોયું છે તો તમને આઈડિયા હશે જ. ઓકે, તો કયા કયા કેલોરીમીટર છે તો કે બકેટ કેલોરીમીટર, સેપરેટિંગ કેલોરીમીટર, થ્રોટલિંગ કેલોરીમીટર અને બંનેનું મિક્સચર. કયું કયું તો કે કમ્બાઇન સેપરેટિંગ કેલોરીમીટર એન્ડ થ્રોટલિંગ કેલોરીમીટર. ઓકે, સો આ થઈ ગયા ટાઈપ્સ ઓફ કેલોરીમીટર. એના પછી બોઇલર ફંક્શન. ઓકે, સોરી, જે બોઇલર છે એની અંદર જે માઉન્ટિંગ અને એસેસરીઝ જે યુઝ થાય છે તેના લોકેશન અને ફંક્શન. તો અહીંયા આપણે 4 તમને સેમ્પલ માટે બતાવેલા છે. તો તમે બુક જોશો તો બુકમાં તમને એક આખું ટેબ્યુલર ફોર્મમાં આપેલું છે. ઇંગ્લિશ બુકમાં તો આપેલું છે. ઓકે, ગુજરાતી બુકમાં કદાચ ના આપ્યું હોય તો તમે ઇંગ્લિશ બુકમાં રિફર કરી શકો છો, અથવા તો તમે દરેક માઉન્ટિંગને એનું તમે જો ફંક્શન અને લોકેશન ડિટેલમાં વાંચશો તો અંદરથી તમને મળી જશે. તો આપણે અહીંયા 4 ફંક્શન જે છે, 4 કમ્પોનન્ટ, એના ખાસ ફંક્શન આપણે જોવાના છે. તો સૌથી પહેલું છે ફ્યુઝિબલ પ્લગ. તો આપણે શું કઈ કઈ વસ્તુ જોવાની છે? લોકેશન અને ફંક્શન. એટલે કઈ જગ્યાએ હોય બોઇલરમાં
ફ્યુઝિબલ પ્લગ કઈ જગ્યાએ હોય અને એનું કાર્ય શું છે, તો બંને અહીંયા લખેલું છે. તો શું કહે છે, તો કે સૌથી પહેલાં તો કે ઇટ ઇઝ ફિટેડ ઇન ધ કોર્નર પ્લેટ ઇન ધ કેસ ઓફ ફાયર ટ્યુબ બોઇલર. ઓકે, અને અથવા તો બીજી જગ્યાએ ક્યાં હશે, તો કે ઓર ઓન ધ ફર્નેસ ફ્રોમ વેર સ્ટીમ ઇઝ ઇન ડાયરેક્ટ કોન્ટેક્ટ. તો ફ્યુઝિબલ પ્લગનું કામ શું છે, તો જ્યારે બોઇલરમાં પાણીનું સ્તર ઘટી જાય, બરાબર, લેવલ જે છે વોટરનું એ ઓછું થઈ જાય, ત્યારે ઓવરહીટિંગ થાય છે. ઓકે, અને જે બોઇલર છે એને ફાટતા એટલે કે બ્લાસ્ટ થતાં શું કરે છે, એને પ્રિવેન્ટ કરે છે, એટલે અટકાવે છે. એના પછી જોઈએ સેફટી વાલ્વ. તો સેફટી વાલ્વ તો ઓબ્વિયસલી ઇઝી જ છે. અટેચ ટુ સ્ટીમ સ્પેસ ઓફ ધ બોઇલર સેલ. ઓકે, ક્યાં છે, તો કે સ્ટીમ સ્ટેપ જ્યાં હશે, કારણ કે પ્રેશર માપવાનું છે, ઓબ્વિયસલી સ્ટીમનું જ પ્રેશર માપે, તો જ્યાં સ્ટીમ હોય ત્યાં જ આપણે શું કરવાનું, સેફટી વાલ્વ ફિટ કરવાનો. ને એ જ વસ્તુ કે જો અંદરનું દબાણ નિર્ધારિત દબાણ કરતાં વધી જાય તો બોઇલરને શું કરે, એને ફાટતા એટલે કે બ્લાસ્ટ થતાં અટકાવે. એના પછી જોઈએ આપણે સ્ટીમ સ્ટોપ વાલ્વ. તો સ્ટીમ સ્ટોપ વાલ્વ શું છે કે ફિટેડ ઓન ધ ટોપ ઓફ ધ બોઇલર. સ્ટીમ સ્ટોપ વાલ્વ ક્યાં કરશે, તો કે ઉપર જ હશે, તો ત્યાંથી સ્ટીમ કેરી થશે. ઓકે, ટુ ટેક સ્ટીમ આઉટ ઓર ટુ ક્લોઝ ધ ફ્લો ઓફ સ્ટીમ ઓર કંટ્રોલ ધ ફ્લો ઓફ સ્ટીમ ઇટ ઇઝ યુઝડ. બરાબર, શેના માટે યુઝ થાય છે, તો કે જે સ્ટીમ છે એને આપણે એક જગ્યાએથી એટલે કે બોઇલરમાં જો જનરેટ થઈ હોય સ્ટીમ, એને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી પડે, તો ત્યાં યુઝ થાય. અથવા તો સ્ટીમનો કંટ્રોલ કરવા માટે બી સ્ટીમ સ્ટોપ વાલ્વનો યુઝ થતો હોય છે. એના પછી ફોર્થ છે બ્લો ઓફ કોક. કે બ્લો ઓફ કોક, તો એનું શું કહે છે, ધ પ્લેસ એટ ધ બોટમ પાઇપ ઓર ઇટ ઇઝ ફિટ ઓન ધ એલ્બો પાઇપ. ઓકે, એક જાતનો શું છે, કોક છે. તો એ શું યુઝ થાય છે, તો કે વરાળને બહાર કાઢવા અથવા વરાળના પ્રવાહને આ જે છે વરાળને બહાર કાઢવા આટલો પોર્શન આનું નથી, બરાબર, એ શેનું છે, અહીંયાનું છે. ઓકે, ખાસ ધ્યાન રાખજો, આનું નથી. ઓકે, આનું ગુજરાતી છે. શેનું, તો કે સ્ટીમ સ્ટોપ વાલ્વનું. ઓકે, બ્લો ઓફ કોક શું કરે છે, તો કે રિમૂવ સોલ્ટ. બ્લો ઓફ કોક ક્યાં હશે, તો કે બોઇલર જે હોય એના નીચેના પોર્શનમાં. તો ઓબ્વિયસલી નીચેના પોર્શનમાં શું હશે, તો કે મડ એટલે કે કાદવ હોઈ શકે, અથવા સોલ્ટ છે. ઓકે, અથવા તો અધર ઇમ્પ્યોરિટીઝ છે, જે આપણે કોલસો છે એને બંધ કરીએ તો જે ઇમ્પ્યોરિટીઝ ભેગી થાય, તો એને આપણે કાઢવા માટે શું કરીશું, બ્લો ઓફ કોકનો યુઝ થશે. ઓકે, આ જે મેં તમને કીધું આ શેનું ગુજરાતી છે, તો કે આ સ્ટીમ સ્ટોપ વાલ્વનું છે, એટલે ખાસ ધ્યાન રાખજો. એના પછી જોઈએ ફીડ ચેક વાલ્વ. તો ફીડ ચેક વાલ્વ શું કરશે, તો કે અપોઝિટ સાઇડ ઓફ ધ બોઇલર ઓર એટ ધ બોટમ ઓફ ધ બોઇલર. ઓકે, તો શું કરશે, કંટ્રોલ ધ ફીડ વોટર, જે આપણે પાણી અંદર ઇન્સર્ટ કરીશું એને શું કરશે, કંટ્રોલ કરશે. બોઇલરમાં પાણી આપણે ઇન્સર્ટ કરીએ છીએ, બરાબર, તો જ એનું સ્ટીમમાં કન્વર્ટ થાય. તો એ ક્યાંથી એન્ટર થાય છે, તો કે ફીડ ચેક વાલ્વમાંથી. એના પછી જોઈએ આપણે ચોથો ક્વેશ્ચન, જે છે આપણે ડ્રાફ્ટ ટ્યુબ. ખાલી ડ્રાફ્ટ છે. ઓકે, ડ્રાફ્ટ ટ્યુબ ના આવે, ડ્રાફ્ટ ટ્યુબ FMHM આવે, અહીંયા ખાલી ડ્રાફ્ટ છે. તો શું છે ડ્રાફ્ટ, ધ ડિફરન્સ બિટવીન ધ આઉટસાઇડ એર પ્રેશર એન્ડ પ્રેશર ઓફ ધ હોટ એર ઇન ધ ફર્નેસ ઇઝ નોન એઝ અ ડ્રાફ્ટ. ઓકે, એટલે જે બહારનું પ્રેશર છે એટમોસ્ફિયરિક અને જે ગરમ હવા છે બોઇલરની અંદર, એ બંનેનો જે ડિફરન્સ છે એને શું કહેવામાં આવે છે, ડ્રાફ્ટ કહેવામાં આવે છે. તો એના એડવાન્ટેજ બી પૂછે, તો એડવાન્ટેજ શું છે, તે ડ્રાફ્ટ શું કરવા હોવો જોઈએ. ઓકે, બોઇલરની અંદર ડ્રાફ્ટનું મિનિંગ શું છે, અથવા તો એનું રીઝન શું છે કે કેમ આપવામાં આવે છે. સો કમ્પ્લીટ કમ્બક્શન ઓફ ધ ફ્યુલ એન્ડ ફર્નેસ ઇઝ ગેટિંગ ફૂલ ફ્લો ઓફ એર ડ્યુ ટુ ડ્રાફ્ટ. તો હવે કોઈ બી વસ્તુને કમ્બક્શન કરવું છે, આપણે એને ગરમ કરવું છે, સળગાવવું છે, તો આપણે એને એરનો સપ્લાય જોઈશે. અને ડ્રાફ્ટના લીધે શું થશે, તો કે ફૂલ ફ્લોમાં એને શું થશે, એર સપ્લાય થશે. ઓકે, એના પછી સિન્સ એર ઇઝ ફ્લોઈંગ ટુવર્ડ્સ ધ ગ્રેટ ડ્યુ ટુ ડ્રાફ્ટ કમ્પ્લીટ કમ્બક્શન ઓફ ફ્યુલ ઇઝ પોસિબલ. બરાબર, પહેલાં તો લખ્યું કે ભાઈ કમ્બક્શન થશે, અને પછી કીધું કે ભાઈ પ્રોપર અમાઉન્ટમાં જો એર મળે છે, હવા મળશે અને એર સર્ક્યુલેશન થશે, તો ઓબ્વિયસ છે એનું જે કમ્બક્શન છે કેવું થશે, કમ્પ્લીટ થશે. અને જો કમ્બક્શન કમ્પ્લીટ થશે તો ઓટોમેટિક એફિશિયન્સી બી શું થશે, એની વધશે. ઓકે, આ તમને એક્સપ્લેન કરું છું, તમારે જે વર્ડ છે, વર્ડ અહીંયા જે સમજાય છે એ પ્રમાણે લખવાના. ઓકે, હું તમને સમજાવવા માટે એ રીતનું સમજાવું છું, બરાબર. બાકી તમારે રીઝન લખવું હોય તો ડ્રાફ્ટને કારણે હવા ગ્રેટ તરફ વહેતા હોવાથી બળતણનું સંપૂર્ણ દહન શક્ય છે. એના પછી જોઈએ ડ્રાફ્ટને કારણે ગરમ ગેસ એક્ઝોસ્ટ ગેસ સિસ્ટમમાં પ્રવેશી રહ્યો છે, તેથી યોગ્ય પરિભ્રમણ શક્ય છે. બરાબર, એટલે જે હોટ ગેસીસ છે કે એક્ઝોસ્ટ ગેસીસ છે, તો એ પ્રોપર વેમાં શું થશે, સર્ક્યુલેટ થઈ શકશે.
ઓકે, જસ્ટ બીકોઝ ઓફ ધ ડ્રાફ્ટ. સો આ બી એકદમ ઇઝી ક્વેશ્ચન હતો. એના પછી જોઈએ પ્રેશર રેશિયો. હવે પ્રેશર રેશિયો કોના રેફરન્સમાં આપવાનો છે? સ્ટીમ નોઝલ. કમ્પ્રેસરમાં બી પ્રેશર રેશિયો આવે તો તમારે ખાસ જોવાનું કે ઇન રેફરન્સ ઓફ લખ્યું છે કે નહીં. જો ના લખ્યું હોય તો સિમ્પલ તમે કમ્પ્રેસર ગણી શકો, પણ જો સ્પેસિફિક લખ્યું હશે કે નોઝલ તો તમારે નોઝલના જ રેફરન્સમાં લખવાનું રહેશે. ઓકે, સો જોઈએ. સો પ્રેશર રેશિયો ઓફ આઉટલેટ પ્રેશર ટુ ઇનલેટ પ્રેશર, એ તો પ્રેશર રેશિયો કહેવાય છે, ઇઝ વન એન્ડ ઓનલી વેલ્યુ એટ વિચ discharge available from the nozzle is maximum. ઓકે, કેવું છે? મેક્સિમમ છે. ઓકે, અહીંયા પ્રેશર રેશિયો નહીં આવે, અહીંયા આવશે ક્રિટિકલ પ્રેશર, કારણ કે ડિફાઇન આપણને ક્રિટિકલ પ્રેશરની પૂછી છે. ઓકે, સો એ ચેકી નાખજો એટલે કરેક્શન જોઈ લેજો. સો કોનો રેશિયો છે? તો કે આઉટલેટ પ્રેશર અને ઇનલેટ પ્રેશરનો, અને એવી વેલ્યુ કે જ્યાં નોઝલમાંથી જે આઉટલેટ મળે એ કેવું હોવો જોઈએ? મેક્સિમમ. તો એ પ્રેશરને શું કહેવામાં આવે છે? ક્રિટિકલ પ્રેશર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બરાબર, આઉટલેટ અને ઇનલેટનો પ્રેશર રેશિયો કે જ્યાં નોઝલનો ડિસ્ચાર્જ કેવો હોવો જોઈએ? મેક્સિમમ હોવો જોઈએ. તો બહુ ઇઝી ડેફિનેશન હતી, તમે એને ટુકડા પાડીને યાદ રાખશો તો તમને યાદ રહેશે. અને મેં અહીંયા જે ચેકીને તમને શું લખવાનું કીધું? ક્રિટિકલ પ્રેશર, જે એની ડેફિનેશન છે. એના પછી જોઈએ એનલી સોર્સ ઓફ એર લીકેજ ઇન કન્ડેન્સર. કન્ડેન્સર છે બરાબર, તેની અંદર એર લીકેજ કઈ કઈ જગ્યાએ થઈ શકે? સો જે એર લો પ્રેશર અથવા તો એર ડિઝોલ્વ ઇન એક્ઝોસ્ટ સ્ટીમ ઇઝ લિબરેટેડ, એટલે જે નીચા દબાણ અથવા તો એક્ઝોસ્ટ સ્ટીમમાં જે ઓગળેલી હવા છે એ શું થઈ જાય છે? નીકળી જાય છે, મતલબ લીક થાય છે. સિન્સ ધ પ્રેશર ઇન ધ કન્ડેન્સર ઇઝ બિલો ધ એટમોસ્ફેરિક પ્રેશર, જે પ્રેશર છે અંદરનું એ કેવું છે? એટમોસ્ફેરિક કરતાં ઓછું છે. ઓકે, સો એર મે લીક ઇન થ્રુ જોઈન્ટ ઇન ધ સેલ, એટલે જે જોઈન્ટ હોય બરાબર, કોઈ બી બોડી છે તો આખી તો હોય નહીં, અંદર જોઈન્ટ્સ હોય, તો જોઈન્ટ જે હોય તેમાંથી બી એર શું થશે? લીક થઈ શકે. અને થર્ડ છે એર ઇઝ લીકિંગ ઇન ટુ ધ એટમોસ્ફિયર થ્રુ રિલીફ વાલ્વ એન્ડ અધર એસેસરીઝ. બરાબર, બીજા જે બી જોઈન્ટ હોય, પ્રેશર વાલ્વ લગાડેલો હોય તો એનું કનેક્શન છે લૂઝ હોય તો ત્યાંથી બી એર લીકેજ થઈ શકે. ઓકે, એટલે તમને કોમન લઈ લીધું કે ભાઈ રિલીફ વાલ્વ અને અન્ય એસેસરીઝ દ્વારા હવા વાતાવરણમાં શું થશે? નીકળી શકે છે. અને ઇન જેટ કન્ડેન્સર એર એન્ટર વિથ ધ ઇન્જેક્ટેડ વોટર, અને જે જેટ કન્ડેન્સરમાં છે એમાં ઇન્જેક્ટેડ પાણી સાથે હવા શું થાય છે? દાખલ થાય છે, તો ત્યાંથી બી શું થશે? એર લીક થઈ શકે. એના પછી જોઈએ 7 નંબરનો, સ્ટેટ એની 4 ટેકનિકલ ટર્મ્સ યુઝ ઇન એર કમ્પ્રેસર. તો બહુ ઇઝી ક્વેશ્ચન છે. એક તો ફ્રી એર, ઇનલેટ પ્રેશર, આઉટલેટ પ્રેશર અને કમ્પ્રેશન રેશિયો. બરાબર, તો ઇઝી જ છે. પછી 8મો નંબર, મેન્શન 4 ઇન્ડસ્ટ્રીયલ યુઝેસ ઓફ કમ્પ્રેસ્ડ એર. જે કમ્પ્રેસ્ડ એર છે એના તમારે ઇન્ડસ્ટ્રીયલ યુસેજ આપવાના છે. કઈ જગ્યાએ યુઝ થાય છે કમ્પ્રેસ એર? તો સૌથી પહેલાં એસિડ અને અન્ય રાસાયણિક ઉત્પાદનોમાં, સ્પ્રેઇંગ ઓફ ઇન્સેસાઇડ્સ એટલે જંતુનાશક જે હોય બરાબર એના છંટકાવ માટે, કન્સ્ટ્રક્શન ઓફ રોડ, ડેમ, ટનલ્સ એટસેટ્રા, ફોર ઓપરેટિંગ બ્લાસ્ટ ફર્નેસ. ઓકે, જે બ્લાસ્ટ ફર્નેસ આવે છે એના ઓપરેશન માટે બી યુઝ થતું હોય છે. ઓકે, તો એના છે 4 જે તમને પૂછ્યા છે એ આપણે યુઝીસ લખી દીધા. ઓકે, એના પછી ડિફરન્સ બિટવીન બ્લેક બોડી એન્ડ ગ્રે બોડી. સો બ્લેક બોડી કોને કહેવાય? તો કે બોડી વિચ એબ્ઝોર્બ ઓલ ધ રેઝ ઓફ થર્મલ રેડિયેશન, એટલે બ્લેક બોડી શું કરશે? બધા જ રેને એબ્ઝોર્બ કરશે, એટલે કે શોષણ કરશે, તો એને બ્લેક બોડી કહેવાય. અને એનાથી ઊંધું, ધ ઇન્સિડન્ટ રેડિયેશન અપોન અ સરફેસ વિલ નોટ બી એબ્ઝોર્બ કમ્પ્લીટલી, એટલે કમ્પ્લીટલી શું કરશે? એબ્ઝોર્બ કરશે નહીં, તો એવી બોડીને શું કહેવામાં આવે છે? ગ્રે બોડી. ઓકે, આ સિવાય તમારે ઘણા બધા તમને કન્સેપ્ટ આપેલા છે 6થા ચેપ્ટરમાં, તો એ ખાસ જોઈ લેજો. ઓકે, એના પછી જોઈએ 10મો ક્વેશ્ચન, ડિફાઇન ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ. ઓકે, ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટની શું પૂછી છે આપણને? ડિફાઇન કરવાનું છે. સો ધ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ ઇઝ ધ હીટ ટ્રાન્સફર પર યુનિટ એરિયા પર 1 કેલ્વિન ટેમ્પરેચર. એટલે ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ? તો કે 1 કેલ્વિન હોવું જોઈએ. એરિયા બી કેવો હોવો જોઈએ? તો કે યુનિટ હોવો જોઈએ. બસ, તો કે આટલી કન્ડિશન ઉપર જે હીટ ટ્રાન્સફર થાય એને કહેવામાં આવે છે ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ. તો આ બી એક ઇઝી હતું. અમુક જે વર્ડ છે યાદ રાખવાના, જેમ કે યુનિટ એરિયા પર 1 કેલ્વિન ટેમ્પરેચર. હવે ઇમ્પોર્ટન્સ ઓફ મોલિયર ચાર્ટ ચેપ્ટર નંબર 1ની અંદર આવે છે. મોલિયર ચાર્ટ તમને આવડતો હશે. સો જોઈએ તો એની મદદથી શું થાય? તો મોલિયર ડાયાગ્રામ ઇઝ અ ગ્રાફિકલ રિપ્રેઝેન્ટેટિવ ઓફ સ્ટીમ પ્રોપર્ટી. જે સ્ટીમ પ્રોપર્ટી છે, એન્થાલ્પી છે, એન્ટ્રોપી છે, ટેમ્પરેચર, પ્રેશર,
એ બધાની શું છે તો કે એક ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે. તો ઓબ્વિયસલી એની મદદથી આપણને એ જ બધી વસ્તુઓ મળવાની. તો જો લખેલું જ છે, તો મોલિયર ડાયાગ્રામ ઇઝ યુઝ ટુ ફાઇન્ડ આઉટ ધ વેરિયસ પ્રોપર્ટી ઓફ સ્ટીમ such as enthalpy, entropy, dryness fraction at different pressure and temperature. જુદા જુદા પ્રેશર અને ટેમ્પરેચર પર આપણે શું કરી શકીએ છીએ તો કે એન્થાલ્પી, એન્ટ્રોપી, ડ્રાયનેસ ફ્રેક્શન એ બધું આપણે માપી શકીએ છીએ. ઓકે, સો આઈ હોપ તમને આટલું ક્લિયર થઈ ગયું હશે. તો આ પાર્ટની અંદર આપણે આટલા જ ક્વેશ્ચન રાખીએ છીએ. નેક્સ્ટ પાર્ટ આવે ત્યાં સુધી તમે આટલા ક્વેશ્ચન પ્રિપેર કરી લો અને મેં કીધું એ પ્રમાણે બીજા ક્વેશ્ચન પણ તમે જોઈ લો. તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી તમારે શેર કરવાનું છે, જેથી એ પણ પ્રોપર વેની અંદર પ્રિપેર કરી શકે અને સારા માર્ક્સ સાથે પાસ થઈ શકે. અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી જે વિડીયોઝ આવવાના છે એનું તમને નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.